નમસ્કાર દર્શક મિત્રો, આપણી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે જીએસઆરટીસી કંડક્ટરની પરીક્ષામાં તમને પૂછાઈ શકે તેવા પ્રશ્નોની ચર્ચા કરીશું। તો મિત્રો, આજે આપણે ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નોના મહત્વપૂર્ણ પ્રશ્નોની ચર્ચા કરીશું અને જેવા પ્રશ્નો તમારા પરીક્ષામાં આવે છે તેવા જ પ્રશ્નો અહીંયા જોવાના છીએ। આજે આપણે બેઝિક લેવલના પ્રશ્નો જોઈશું, એટલે તમારે એવું માનવાનું નથી કે આ તો આપણે આવડી જાય। મિત્રો, આ જે પ્રશ્નો છે એ પ્રશ્નો પણ તમારા પરીક્ષામાં પૂછાશે તો તમે જલ્દીમાં ખોટો વિકલ્પ ટીક કરીને આવો છો અને તમારો જવાબ ખોટો પડે છે। તો મિત્રો, આ પ્રશ્નોની પ્રેક્ટિસ કરજો અને શાંતિથી જે આપણે અહીંયા કરીએ તે શાંતિથી ગણતરી કર્યા રાખજો। આજે આપણે બેઝિક લેવલના પ્રશ્નો જોઈશું। આગળના વિડીયોમાં આપણે સારા લેવલના પ્રશ્નો જોવાના છીએ, એટલે તમારે એવું માનવાનું નથી કે આ તો બહુ સાવ જ બેઝિક લેવલના પ્રશ્નો છે, આ તો બધાને આવડી જાય, એવું માનવાનું નથી, કારણ કે આ પ્રકારના પ્રશ્નો પણ બધાને આવડતા નથી। અમુક કેન્ડિડેટ એવા હોય છે કે જેની સારી તૈયારી હોય છે તો એમને આ પ્રશ્નો આવડતા હોય છે અને એ કેન્ડિડેટ પણ પરીક્ષામાં ઉતાવળમાં ખોટો જવાબ ટીક કરીને આવે છે, કારણ કે તે લોકો પણ આ પ્રશ્નોની પ્રેક્ટિસ કરતા નથી। તો મિત્રો, શાંતિથી આપણે બોલીશું એ તમારે શાંતિથી સાંભળવાનું છે, કારણ કે લખવાની સુવિધા મારી પાસે છે નહીં, એટલે હું તમને બોલીને સમજાવીશ, એ તમારે બોલવા પર ફોકસ કરવાનો છે અને સમજવાનો છે। આપણો આન્સર શું આવશે, કઈ રીતે આવ્યો એ હું તમને બોલીને જણાવીશ, તે પ્રમાણે તમારે જાણવાનું છે, કારણ કે લખવાની સુવિધા છે નહીં। તો મિત્રો, શરૂઆત કરીએ અને શરૂઆત કરતાં પહેલાં હું તમને જણાવી દઉં કે આજે આપણે સ્ટેજ અને કિલોમીટરના પ્રશ્નો જોવાના છીએ અને એ જ લેવલના પ્રશ્નો જોઈશું। વધારે લેવલના પ્રશ્નો આજે આપણે જોવાના છે નહીં, કારણ કે બેઝિક લેવલના પ્રશ્નો આજે આપણે અહીંયા જોઈશું। તો મિત્રો, સૌ પ્રથમ તો એક માહિતી જાણી લઈએ, ત્યારબાદ આપણે પ્રશ્નો જોઈશું। તો આજે આપણે સ્ટેજ આધારિત પ્રશ્નો જોવાના છીએ અને એક માહિતી આપી દઉં, એ માહિતી પરથી જ બધા પ્રશ્નો જોઈશું। એટલે કે એક સ્ટેજ બરાબર મિત્રો 6 કિલોમીટર થાય। તમે પ્રશ્નમાં કે એક સ્ટેજ બરાબર કેટલા, તો 6 કિલોમીટર, એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર અને 6 કિલોમીટર બરાબર એક સ્ટેજ અને સબ સ્ટેજ બરાબર 3 કિલોમીટર। એટલે કે સબ સ્ટેજ એટલે કે અડધું સ્ટેજ એટલે કે 3 કિલોમીટર અને 3 કિલોમીટર બરાબર એક સબ સ્ટેજ। તો મિત્રો, આ માહિતી ધ્યાન રાખજો, આગળના બધા જ પ્રશ્નો આપણે આના પરથી જોવાના છીએ। તો મિત્રો, આજનો પ્રથમ પ્રશ્ન રહેશે, એક સ્ટેજ એટલે, હમણાં માહિતીમાં જોયું, એક સ્ટેજ એટલે 6 કિલોમીટર અને 6 કિલોમીટર એટલે એક સ્ટેજ, તો આપણો આન્સર થઈ જશે 6 કિલોમીટર। 5 સ્ટેજ એટલે ખાલી જગ્યા, તો એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર, તો 5 સ્ટેજ બરાબર કેટલા, તો 6 ને 5 વડે ગુણી દેશો તો આપણો આન્સર આવી જશે 30 કિલોમીટર। તો આપણો આન્સર થઈ જશે 30 કિલોમીટર। 5 સ્ટેજ એટલે 30 કિલોમીટર થશે। 6 પંજા ને 30 કિલોમીટર આપણો આન્સર થશે। એક સબ સ્ટેજ એટલે ખાલી જગ્યા કિલોમીટર, તો એક સબ સ્ટેજ એટલે, હમણાં મેં માહિતીમાં તમને શું જણાવ્યું, એક સબ સ્ટેજ એટલે આપણો આન્સર થઈ જાય 3 કિલોમીટર। 3 કિલોમીટર એટલે એક સબ સ્ટેજ અને એક સબ સ્ટેજ એટલે 3 કિલોમીટર આપણો આન્સર થઈ જાય। 3 સબ સ્ટેજ એટલે કેટલા કિલોમીટર, તો એક સબ સ્ટેજ બરાબર 3 કિલોમીટર થાય, તો 3 સબ સ્ટેજ આપણે કાઢવા હોય તો 3 ને 3 વડે ગુણી દઈએ, એટલે કે અહીંયા જેટલા સબ સ્ટેજ આપ્યા હોય એના બરાબર એક સબ સ્ટેજ બરાબર 3 છે, તો આપણને 3 સબ સ્ટેજ કાઢવાનું કીધું, તો 3 ને 3 વડે ગુણી દઈએ તો આપણો આન્સર મળી જાય આપણને 9 કિલોમીટર। તો આપણો આન્સર થઈ જશે 9 કિલોમીટર। ત્યારબાદ વિકાસભાઈ લોકલ બસમાં 60 કિલોમીટરની મુસાફરી કરે છે, તો કેટલા સ્ટેજ ગણાશે, તો એક સ્ટેજ બરાબર
6 કિલોમીટર થાય. હવે 60 કિલોમીટરની મુસાફરી કરે તો આપણે આન્સર નીકાળવો હોય તો શું કરવાનું? જો એક ટ્રીક હું તમને બતાવી દઉં. જો સ્ટેજ આપ્યું હોય અને તમને કિલોમીટર શોધવાનું કે, તો જેટલા સ્ટેજ આપ્યા હોય ને તેને 6 વડે ગુણી દેવાના. અને જો કિલોમીટર આપ્યું હોય અને તમને સ્ટેજ શોધવાનું કે, તો જેટલા કિલોમીટર આપ્યા હોય ને તેને 6 વડે ભાગી દેવાના. એટલે કે અહીંયા 60 કિલોમીટર આપ્યું છે અને આપણને પૂછ્યું છે કે સ્ટેજ કેટલા થશે, તો કિલોમીટરને 6 વડે ભાગી દેવાના. એટલે કે 60ને 6 વડે ભાગી દેશો તો આપણો આન્સર થઈ જશે 10 સ્ટેજ. એટલે કે 60 ભાગ્યા 6, 10 સ્ટેજ આપણો આન્સર થઈ જશે. ત્યારબાદ એક મુસાફર લોકલ બસમાં 120 કિલોમીટરની મુસાફરી કરે છે તો કેટલા સ્ટેજ ગણાશે? હમણાં જણાવ્યું તે પ્રમાણે અહીંયા પણ કિલોમીટર આપ્યા છે, સ્ટેજ પૂછવામાં આવ્યા છે. તો આપણે એક જ વસ્તુ કરવાની, કિલોમીટર આપ્યા હોય અને સ્ટેજ પૂછવામાં આવે તો કિલોમીટર ભાગ્યા 6 કરી દેશો તો આપણો સ્ટેજ મળી જશે. તો 120 ભાગ્યા 6 તો કેટલા થશે? 6 દૂને 12 એટલે કે 20 સ્ટેજ આપણો આન્સર થઈ જશે. 120 ભાગ્યા 6 કરશો એટલે આપણો આન્સર આવશે 20. એટલે કે 20 સ્ટેજ ગણાશે. ગીરવાનભાઈ 35 નંબરના સ્ટેજ પરથી બેસે છે અને 39 નંબરના સ્ટેજ ઉપર ઉતરી જાય તો કેટલા સ્ટેજની મુસાફરી કરી ગણાય? તો 35 નંબરના સ્ટેજ પરથી બેસે છે, 39 નંબરના સ્ટેજ પર ઉતરે છે, તો આપણે એક જ વસ્તુ કરવાની છે, 39 માઇનસ 35 કેટલા થાય? 4. તો આપણો આન્સર થઈ જશે 4 સ્ટેજ. બીજી રકમ માઇનસ પહેલી રકમ એટલે કે 39 માઇનસ 35 આપણો આન્સર થઈ જશે 4 સ્ટેજ. 35 નંબરના સ્ટેજ પરથી બેસે છે, 39 નંબરના સ્ટેજ પર ઉતરે છે, એટલે તેમને 4 સ્ટેજની મુસાફરી કરી ગણાય. ત્યારબાદનો પ્રશ્ન, એક મુસાફર 48 નંબરના સ્ટેજ પરથી બેસે છે અને 50 નંબરના સ્ટેજ પર ઉતરી જાય તો કેટલા સ્ટેજની મુસાફરી ગણાય? તો હમણાં કીધું તે પ્રમાણે બીજી સંખ્યા માઇનસ પહેલી સંખ્યા, 50 માઇનસ 48 તો આપણો આન્સર થઈ જશે 2. 2 સ્ટેજની મુસાફરી કરી ગણાય. ગઢવીભાઈ 35 નંબરના સ્ટેજ પરથી બેસે છે અને 39 નંબરના સ્ટેજ પર ઉતરી જાય તો કેટલા કિલોમીટરની મુસાફરી કરી ગણાય? એટલે કે ગઢવીભાઈ 35 નંબરના સ્ટેજ પરથી બેસે છે, 39 નંબરના સ્ટેજ પર ઉતરે છે, તો સ્ટેજ કેટલા થાય? પહેલાં તો સ્ટેજ ગણી લો. સ્ટેજ કેટલા થાય? 39 માઇનસ 35 તો 4 સ્ટેજની મુસાફરી એમને કરી. અને બીજું જણાવી દઉં, સ્ટેજ આપ્યા હોય અને કિલોમીટર શોધવું હોય તો આપણે શું કરવાનું? 6 વડે ગુણવાનું. હમણાં કીધું મેં તમને, સ્ટેજ આપ્યું હોય, કિલોમીટર શોધવાનું કે તો 6 વડે ગુણવાનું. એટલે 4 સ્ટેજની મુસાફરી કરી તો 4 ગુણ્યા 6, 6 ચોકને 24 તો આપણો આન્સર શું થશે? 24 કિલોમીટર. 6 ચોકને 24 એટલે કે 24 કિલોમીટર આપણો આન્સર થશે. ગઢવીભાઈએ 24 કિલોમીટરની મુસાફરી કરી ગણાય. તો મિત્રો, આજે આપણે આવા જ બેઝિક લેવલના પ્રશ્નો જોવાના છીએ. જેને આવડી ગયું હોય તે એમ ના કહેતા કે આ તો સાવ સહેલા પ્રશ્નો છે, આવા તો ના પૂછાય. કારણ કે ગયા વર્ષના પેપર તમે જોઈ લોજો, આવા જ પ્રકારના પ્રશ્નો 1 કાં તો 2 માર્ક્સના પ્રશ્નો આવા પૂછાયા છે અને 2 માર્ક્સના પ્રશ્નો તમને થોડા લેવલના પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. જો વધારે લેવલના પ્રશ્નો હું પહેલાં જ લઈને આવત તો તમને દિમાગમાં નહીં ઉતરે. પહેલાં તમારે આ પ્રશ્નો જોઈ લેવાના છે, પછી એક લેવલના પ્રશ્નો આપણે આગળ પણ લઈને આવીશું, તે લેવલના પ્રશ્નો જોવાના છે. એટલે આજના 2 ગુણ અને પછીના 2 ગુણ, એ રીતે 4 ગુણ તમારા પાક્કા થઈ જશે. અત્યાર સુધીના બધા જ પેપર તમે જોઈ લોજો. 4 માર્ક્સના ટિકિટ ભાડાના ગાણિતિકના પ્રશ્નો આવે છે અને
આ બેઝિક લેવલના 2 પ્રશ્નો ગણો અને અમુક વધારે લેવલના 2 પ્રશ્નો ગણો તો 4 પ્રશ્નો તમારા આ પ્રશ્નોમાંથી આવે છે. અને હજી એકવાર હું તમને કહીશ, આની પ્રેક્ટિસ રાખજો અને સ્પીડથી ગણતરી કરવાનો ટ્રાય કરજો, કારણ કે પરીક્ષામાં સ્પીડ તમારી જોઈશે અને સ્પીડમાં તમે ખોટો વિકલ્પ પસંદ કરીને આવો છો અને ઘણા મિત્રો એવું કરે છે, ખોટો વિકલ્પ પસંદ કરીને આવે છે અને તેમનું આવડ્યા છતાં પણ તેમનો માર્ક્સ કપાય છે. તો મિત્રો એવું કરવાનું નથી, આની પ્રેક્ટિસ કરવાની છે અને તમારે સાચો વિકલ્પ પસંદ કરવાની બહુ સાવચેતીપૂર્વક ધ્યાન આપવાનું છે. આની પ્રેક્ટિસ કરજો મિત્રો, પ્રેક્ટિસ જરૂરી છે. અને મિત્રો તમને આ પ્રશ્નો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જરૂરથી બતાવજો તમને પ્રશ્નો કેવા લાગ્યા. અને તમે જો આપણી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. એક મુસાફર 48 નંબરના સ્ટેજ પરથી બેસે છે અને 50 નંબરના સ્ટેજ ઉપર ઉતરી જાય તો કેટલા કિલોમીટરની મુસાફરી કરી ગણાય? 48 નંબરના સ્ટેજ પર બેસે છે, 50 નંબરના સ્ટેજ પર ઉતરે છે તો કેટલા સ્ટેજ કહેવાય? પહેલાં તો સ્ટેજ ગણી લો. 2 સ્ટેજની મુસાફરી કરી અને હમણાં મેં તમને જણાવ્યું સ્ટેજ આપ્યા હોય કિલોમીટર શોધવાના હોય તો સ્ટેજના જેટલા સ્ટેજ આપ્યા હોય એના ગુણાકાર 6, એટલે કે 2 સ્ટેજની મુસાફરી કરી 2 ગુણ્યા 6 તો આપણો આન્સર થઈ જશે 12 કિલોમીટરની મુસાફરી કરી ગણાય. જો 10 સ્ટેજના 60 કિલોમીટર છે તો 15 સ્ટેજના કેટલા કિલોમીટર થાય? 10 સ્ટેજના 60 કિલોમીટર થાય અને 15 સ્ટેજના કેટલા કિલોમીટર થાય? આગળની જે રકમ છે એ તમે ના પણ જુઓ તો પણ ચાલશે, કારણ કે 10 સ્ટેજના 60 કિલોમીટર એટલે કે સ્ટેજ ગુણ્યા 6 તો 60 કિલોમીટર થઈ ગયા. 10 ગુણ્યા 6 60 કિલોમીટર થઈ ગયા. એ તો આપણે જોવાનું છે નહીં. પાછળની રકમ તમારે જોવાની છે, 15 સ્ટેજના કેટલા કિલોમીટર થાય. અને હમણાં હવે તમને જણાવ્યું સ્ટેજ આપ્યું હોય, કિલોમીટર શોધવાનું હોય તો શેના વડે ગુણાકાર કરવાનો? 6 વડે. 15 ગુણ્યા 6, 15 છંગને 90 તો આપણો આન્સર થઈ જશે 90 કિલોમીટર. જો 10 સ્ટેજના 60 કિલોમીટર છે તો 20 સ્ટેજના કેટલા કિલોમીટર થાય? 10 સ્ટેજના 60 કિલોમીટર થાય તો 20 સ્ટેજના કેટલા કિલોમીટર થાય? કિલોમીટર શોધવાના છે તો 20 ગુણ્યા 6 તો આપણો આન્સર થઈ જશે 120. ધ્યાન રાખજો મિત્રો, મેં તમને કીધું છે 6 વડે ગુણવાનું, મેં તમને એમ કીધું છે સ્ટેજ આવે તો કિલોમીટર શોધવું હોય તો 6 વડે ગુણવાનું, પણ એ પણ ધ્યાન રાખજો સ્ટેજ આપ્યું હોય તો જો સબ સ્ટેજ લખ્યું હોય તો તમારે 3 વડે ગુણાકાર કરવો પડશે. તમારે સમજી વિચારીને ચાલવાનું છે. જો મેં તમને કહી દીધું 6 વડે ગુણાકાર કરવાનો છે તો આ પ્રકારના પ્રશ્નમાં 6 વડે ગુણાકાર કરવાનો છે તે પણ હું તમને જણાવી દઉં છું. પછી તમે એમ ના કહેતા તમે તો એવું કીધું હતું કે 6 વડે ગુણાકાર કરવાનો છે તો આળેદંડને આપણે 6 વડે ગુણાકાર કરી દઈએ. એવું ના કરતા. આ પ્રકારના પ્રશ્નોમાં એટલે કે સ્ટેજ અને કિલોમીટરના પ્રશ્નોમાં 6 વડે ગુણાકાર કરવાના, એટલે કે સ્ટેજ આપ્યો હોય કિલોમીટર શોધવાના હોય તો જેટલા સ્ટેજ આપ્યા હોય એના જોડે 6 વડે ગુણાકાર કરવાના છે અને કિલોમીટર આપ્યા હોય તો જેટલા કિલોમીટર આપ્યા હોય એના 6 વડે ભાગાકાર કરશો તો સ્ટેજ મળી જશે. તો મિત્રો આ જ પ્રકારના પ્રશ્નોમાં તમારે આવું કરવાનું છે. આગળનો પ્રશ્ન, 360 કિલોમીટરના સ્ટેજ કેટલા થાય? તો આપણો આન્સર થઈ જશે 360 ભાગ્યા 6, 6 36 તો આપણો આન્સર થઈ જાય 360 ભાગ્યા 6 એટલે કે 60 સ્ટેજ. 60 સ્ટેજ આપણો આન્સર થઈ જશે. ત્યારબાદ 420 કિલોમીટરના સ્ટેજ કેટલા થાય? તો 420 કિલોમીટર સ્ટેજ શોધવાના છે તો 420 ભાગ્યા 6 તો આપણો આન્સર થઈ જશે 70 સ્ટેજ. ત્યારબાદ 2 મુસાફરો લોકલ બસમાં 30 નંબરના સ્ટેજ પરથી ચડ્યા અને 33 નંબરના સ્ટેજ પરથી ઉતરી ગયા. તેમણે કેટલા કિલોમીટરની મુસાફરી કરી ગણાય? સૌ પ્રથમ તો આપણે સ્ટેજ ગણી લેવાના છે. 33 માઇનસ 30, બીજી રકમ 33 માઇનસ 30 એટલે કે કેટલા આવશે?
3 તો આપણને પહેલાં તો સ્ટેજ મળી ગયા અને સ્ટેજ આપ્યા હોય કિલોમીટર શોધવાના હોય તો મેં તમને જણાવ્યું છે 6 વડે ગુણાકાર કરવાના એટલે કે 3 ગુણ્યા 6 6 તરી 18 તો આપણો આન્સર થઈ જશે 18 કિલોમીટર. બે મુસાફરો લોકલ બસમાં 50 નંબરના સ્ટેજ પરથી ચઢ્યા અને 60 નંબરના સ્ટેજ પરથી ઉતરી ગયા. તેમણે કેટલા કિલોમીટરની મુસાફરી કરી ગણાય? ફરીથી એવો પ્રશ્ન. 60 બીજી સંખ્યા 60 માઇનસ 50 તો આપણો આન્સર થઈ જશે 10 એટલે કે 10 સ્ટેજની મુસાફરી કરી અને 10 ગુણ્યા 6 કરશો એટલે આપણો આન્સર આવી જશે 60 કિલોમીટર. 3 મુસાફરો લોકલ બસમાં સ્ટેજ નંબર 5 થી 7.5 સુધીની મુસાફરી કરે છે તો કેટલા કિલોમીટરની મુસાફરી કરી ગણાય? તો બીજી રકમ 7.5 માઇનસ 5 તો સ્ટેજ કેટલા થશે? 2.5. 2.5 ને 6 વડે આપણે ગુણીએ તો આપણો આન્સર શું થશે? 2.5 ગુણ્યા 6 તો આપણો આન્સર શું થાય? 6 દુ 12 અને 3 15 કિલોમીટર. 2.5 ગુણ્યા 6 તો 15 કિલોમીટર આપણો આન્સર થઈ જશે. ત્યારબાદનો પ્રશ્ન. 3 મુસાફરો લોકલ બસમાં સ્ટેજ નંબર 2 થી 3.5 સુધીની મુસાફરી કરે છે તો કેટલા કિલોમીટરની મુસાફરી કરી ગણાય? તો પહેલાં તો હું તમને જણાવી દઉં, 3 મુસાફર આપ્યા હોય કે 4 મુસાફર આપ્યા હોય કે 2 મુસાફર આપ્યા હોય, તમને એવું પૂછવામાં આવે સ્ટેજ આપેલા હોય, કિલોમીટર જણાવવાના હોય તો 3 મુસાફર હોય કે 2 મુસાફર હોય તો કિલોમીટર તો એટલા જ મુસાફરી કરવાના છે તો આપણે એ મુસાફરો પર ધ્યાન આપવાનું નથી. જ્યારે ભાડાનું પૂછવાનું આવે તો તમારે મુસાફરો પર ધ્યાન આપવાનું છે. બાકી કિલોમીટર અને સ્ટેજના પ્રશ્નમાં તમારે મુસાફર પર ધ્યાન આપવાનું નથી. આપણે સ્ટેજ અને કિલોમીટરના પ્રશ્નોમાં મુસાફરથી કોઈ જ લેવા દેવા થાય નહીં. 3 મુસાફર પણ એટલા જ કિલોમીટરની મુસાફરી કરશે અને 4 મુસાફર પણ એટલા જ કિલોમીટરની મુસાફરી કરવાના છે. એવું તો બનવાનું નથી. 3 મુસાફર કીધું છે તો 3 અલગ અલગ મુસાફરી કરશે, એવું તો બને નહીં. તો આપણે એ જ ધ્યાન આપવાનું છે. સ્ટેજ નંબર 2 થી 3.5 સુધીની મુસાફરી કેટલા કિલોમીટર થાય? તો 3.5 માઇનસ 2 તો 1.5 એટલે કે 1.5 ગુણ્યા 6 તો આપણો આન્સર થઈ જશે 9 કિલોમીટર. ત્યારબાદનો પ્રશ્ન. જો 36 કિલોમીટરના 6 સ્ટેજ થાય તો 51 કિલોમીટરના કેટલા સ્ટેજ ગણાય? 36 કિલોમીટર બરાબર 6 સ્ટેજ થાય એના પર ધ્યાન આપવાનું છે નથી, કારણ કે મેં તમને જણાવ્યું છે આગળની રકમ પર ધ્યાન આપવાનું નથી સ્ટેજ અને કિલોમીટરના સંબંધમાં. જો અહીંયા તો ચલો એકવાર આપણે ગણતરી કરી લઈએ. જો કિલોમીટર આપ્યો હોય, સ્ટેજ ગણવાનું હોય તો 36 કિલોમીટર આપ્યા છે, 36 ભાગ્યા 6 કરશો તો તમારો જવાબ આવી જશે 6 સ્ટેજ. આ તો સાચું છે, બરાબર. હવે આપણે અહીંયા જોવાનું 51 કિલોમીટર આપવી હોય તો 51 કિલોમીટર ભાગ્યા 6 કરશો તો તમારો આન્સર આવી જશે 8.5. 51 ભાગ્યા 6 8.5 સ્ટેજ થાય. જો 36 કિલોમીટરના 6 સ્ટેજ થાય તો 21 કિલોમીટરના કેટલા સ્ટેજ ગણાય? તો ફરીથી એવો જ પ્રશ્ન 21 ભાગ્યા 6 કરશો તો તમારો આન્સર આવી જશે 3.5. 21 ને 6 વડે ભાગવાના છે, તમારો આન્સર આવી જશે 3.5. અને આવા પોઈન્ટ પરના પ્રશ્નો તમને વધારે પૂછવામાં આવશે. પોઈન્ટ પરના પ્રશ્નોની પ્રેક્ટિસ તમારે વધારે કરવાની છે. અત્યારે તો હું ખાલી બોલીને તમને કહી દઉં છું 21 ભાગ્યા 6 3.5 થાય, પણ તમારે ગણતરી કરવાની છે. 21 ભાગ્યા 6ની ગણતરી કરવાની છે. ભાગાકાર ગુણાકારમાં તમારે ભૂલ પડવી ના જોઈએ. તમે જરા પર ભૂલ કરશો તો તમારા આન્સરમાં ડિફરન્ટ આવશે અને તમે ખોટો વિકલ્પ પસંદ કરીને આવશો. એ તમારે કરવાનું નથી. તમારે પ્રેક્ટિસ સારી કરવાની છે. 6ના ગળીઓ સારી રીતે તૈયાર કરવાનો છે, તેના ભાગ સારી રીતે તૈયાર કરવાના છે અને પ્રેક્ટિસ તે પ્રમાણે તમારે કરવાની છે. તો મિત્રો ધ્યાન આપજો, પ્રેક્ટિસ કરજો અને વિકલ્પ ખોટો પસંદ ના થાય તેની 100% પ્રેક્ટિસ કર્યા રાખજો. આ પ્રશ્નોમાંથી તમને 2 થી 4 માર્ક્સના અમુક
પ્રશ્ન પેપરમાં 5 માર્ક્સના પ્રશ્નો પણ પૂછવામાં આવે છે. અત્યારે મારી જોડે લખવાની સુવિધા નથી, પણ હું તમને જણાવવા માંગતો હતો કે આ ટોપિકમાંથી 5 માર્ક્સના પ્રશ્નો અમુક પેપરમાં આવે છે, એટલે આ પ્રશ્નો તમારે કરવાના જ છે, આને બાદ કરવાના નથી. 5 પ્રશ્નો એક પ્રશ્નપત્રમાંથી આવે છે, તો આવનારા પ્રશ્નપત્રમાં તમને 5 પ્રશ્નો પણ જોવા મળી શકે છે, 3 પ્રશ્નો પણ જોવા મળી શકે છે, 6-7 પ્રશ્નો પણ જોવા મળી શકે છે. આની પ્રેક્ટિસ તો તમારે કરવી જ પડશે. ત્યારબાદનો પ્રશ્ન, 3 મુસાફરોએ 82નું ભાડું ચૂકવી 54 કિલોમીટરની મુસાફરી કરી તો તેમણે કેટલા સ્ટેજની મુસાફરી કરી ગણાય? ફરીથી એકવાર, સ્ટેજ અને કિલોમીટરના પ્રશ્નોમાં તમારે ભાડું કેટલું ચૂકવ્યું એ ધ્યાન આપવાનું નથી, ખાલી તમારે સ્ટેજ અને કિલોમીટર પર ધ્યાન આપવાનું છે. ભાડું અને એ પ્રમાણેના પ્રશ્નો આપણે આગળ જોઈશું. તે લેવલના પ્રશ્નો હજી આપણે પહોંચ્યા નથી. આપણે બેઝિક લેવલના પ્રશ્નો જોઈએ છીએ, અને બેઝિક લેવલના પ્રશ્નો પરીક્ષાના પેપરમાં 2 ગુણના તો આવે જ છે. તો આપણે અહીંયા જોવાનું છે, કિલોમીટર આપ્યા છે, સ્ટેજ શોધવાનું છે. તો તમને જણાવ્યું છે કિલોમીટર જેટલા હોય તેને ભાગ્યા 6 કરવાના, તો આપણો આન્સર થઈ જશે 54/6. 9 સ્ટેજ આપણો આન્સર થઈ જશે. 2 મુસાફરોએ ₹100નું ભાડું ચૂકવી 48 કિલોમીટરની મુસાફરી કરી તો તેમણે કેટલા સ્ટેજની મુસાફરી કરી ગણાય? તો 48/6 કરી દઈશું તો આપણો આન્સર થઈ જશે 8 સ્ટેજ. એક એક્સપ્રેસ બસમાં 20 મુસાફરો છે, તેમણે 15 સ્ટેજની મુસાફરી માટે ₹900 કુલ ભાડું ચૂકવ્યું, તો આ મુસાફરોએ કેટલા કિલોમીટરની મુસાફરી કરી ગણાય? ફરીથી એકવાર જણાવી દઉં, કિલોમીટર અને સ્ટેજ લેવલના પ્રશ્નો હોય તો તમારે મુસાફરો પર ધ્યાન આપવાનું નથી, ભાડા પર ધ્યાન આપવાનું નથી, સીધે ને સીધું સ્ટેજ અને કિલોમીટર પર ધ્યાન આપવાનું છે. જો તમને સ્ટેજ પૂછવામાં આવે કે કિલોમીટર પૂછવામાં આવે, તમારે સ્ટેજ અને કિલોમીટર પર ધ્યાન આપવાનું છે, બાકીની રકમ પર ધ્યાન આપવાનું નથી. જો અહીંયા સ્ટેજ આપ્યું છે, કિલોમીટર પૂછ્યું છે, તો તમને આગળ પણ જણાવ્યું છું કે સ્ટેજ જેટલા આપ્યા હોય તેનાથી 6 વડે ગુણશો તો તમારા કિલોમીટર મળશે, અને કિલોમીટર આપ્યું હોય તો તેનાથી કિલોમીટર જેટલા આપ્યા હોય તેનાથી 6 વડે ભાગશો તો તમારા સ્ટેજ મળી જશે. તો અહીંયા સ્ટેજ આપ્યા છે, તો એને 6 વડે ગુણશો તો 15 છંગને 90, તો આપણો આન્સર થઈ જશે 90 કિલોમીટર. ત્યારબાદનો પ્રશ્ન, એક એક્સપ્રેસ બસમાં 10 મુસાફરો છે, તેમણે 14 સ્ટેજની મુસાફરી માટે ₹830 કુલ ભાડું ચૂકવ્યું, તો આ મુસાફરોએ કેટલા કિલોમીટરની મુસાફરી કરી ગણાય? ફરીથી એવો જ પ્રશ્ન આવ્યો છે. આ પ્રશ્નોનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો છે, એટલે હું જાણી જઈશ કે તમને હવે પાક્કી રીત આવડી ગઈ છે. કોમેન્ટમાં જરૂરથી જણાવજો આ પ્રશ્નોનો જવાબ, અને તમને આ પ્રશ્નો ગમતા જાય તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો તમે આપણી આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. ત્યારબાદનો પ્રશ્ન, ગુર્જર નગરી બસમાં 150 કિલોમીટરની મુસાફરી માટે 2 બાળક 7 અને 8 વર્ષ અને 2 પુખ્ત વયના મુસાફરોએ ₹496નું ભાડું ચૂકવ્યા છે, તો કેટલા સ્ટેજની મુસાફરી કરી ગણાય? ફરીથી એવો જ પ્રશ્ન છે, પણ થોડો લેન્ધી બનાવવા માંગ્યો છે, એટલે તમારે સ્ટેજ અને કિલોમીટરની વાત થાય. જો અહીંયા કિલોમીટર આપ્યા છે, સ્ટેજ પૂછ્યું છે, તો સહેલામાં સહેલું મેં તમને કીધું છે, કિલોમીટર આપ્યું હોય, સ્ટેજ પૂછ્યું હોય તો કિલોમીટર જેટલા આપ્યા હોય એના ભાગ્યા 6 કરી દેવાના, આપણો આન્સર મળી જશે. તો 150/6 કરશો તો તમને 25 આન્સર મળી જશે, એટલે 25 સ્ટેજ આપણો જવાબ થઈ જશે. 150 કિલોમીટર મુસાફરી કરે તો 25 સ્ટેજ થાય, અને 25 સ્ટેજ પૂછવામાં આવે અને એમ કે કેટલા કિલોમીટર મુસાફરી કરી તો 25 ગુણ્યા 6, તો 150 તમારો આન્સર થઈ જાય. ગુર્જરનગરી બસમાં 60 કિલોમીટરની મુસાફરી માટે 2 બાળક 8 અને 9 વર્ષ અને 2 પુખ્ત વયના મુસાફરોએ 400 ભાડું ચૂકવ્યા છે, તો કેટલા સ્ટેજની મુસાફરી કરી ગણાય? ફરીથી એવો જ પ્રશ્ન, 60 કિલોમીટર આપ્યા છે, સ્ટેજ પૂછ્યા છે, તો 60/6, તો આપણો આન્સર થઈ જશે 10 સ્ટેજ.
જો 18 સ્ટેજના 108 કિલોમીટર થાય તો 5.5 સ્ટેજના કેટલા કિલોમીટર થાય? તો 5.5 ગુણ્યા 6 કરી દેશો તો તમારો આન્સર 33 થઈ જશે. મેં તમને પહેલાં પણ જણાવ્યું છે, અત્યારે પણ જણાવું છું. સ્ટેજ આપ્યું હોય, કિલોમીટર શોધવાના છે, 6 વડે ગુણાકાર કરી દો એટલે કે 5.5 ગુણ્યા 6 33, અને કિલોમીટર આપ્યા હોય, સ્ટેજ શોધવાનું કે તો કિલોમીટર જેટલા આપ્યા હોય તેના ભાગ્યા 6 કરી દો, સ્ટેજ મળી જશે. જો 102 કિલોમીટર એટલે 17 સ્ટેજ હોય તો 150 કિલોમીટર એટલે કેટલા સ્ટેજ? તો 150 ભાગ્યા 6 કરી દેશો તો આપણો આન્સર આવી જશે 150 ભાગ્યા 6, તો 25 કિલોમીટર આપણો આન્સર થઈ જશે. જો 102 કિલોમીટર એટલે 17 સ્ટેજ હોય તો 300 કિલોમીટર એટલે કેટલા સ્ટેજ થશે? ફરીથી એકવાર 300 ભાગ્યા 6 કરશો એટલે આપણા સ્ટેજ મળી જશે. 300 ભાગ્યા 6 એટલે 50 સ્ટેજ આપણો આન્સર થઈ જશે. એક મુસાફર ગુર્જરનગરી બસમાં 99 ભાડું ચૂકવે છે, 96 કિલોમીટરની મુસાફરી કરે છે, તો તેણે કેટલા સ્ટેજની મુસાફરી કરી ગણાય? ફરીથી કિલોમીટર આપ્યા છે, સ્ટેજ શોધવાનું કીધું છે, તો 96 ભાગ્યા 6, તો આપણો આન્સર થઈ જશે 16. 16 × 96, 16 સ્ટેજની મુસાફરી કરી ગણાય. મિત્રો, આ પણ યાદ રાખજો, આ પણ યાદ રાખવા જેવી બાબત છે, કારણ કે 10 સ્ટેજ પછીની વાત થાય તો તમારે કેટલા સ્ટેજ ગણવાના છે એ પણ જરૂરી છે. જ્યારે લોકલ સર્વિસની ગણતરી કરવાની હોય, એટલે કે લોકલ સર્વિસમાં 10 સ્ટેજ સુધી સબ સ્ટેજ રહેશે, બાકી સબ સ્ટેજ રહેશે નહીં. એટલે કે લોકલ સર્વિસમાં 10 સ્ટેજ સુધી જ સબ સ્ટેજ હોય છે, બાકી સબ સ્ટેજ હોતા નથી. એટલે કે 10.5 કે ને તો તમારે એમ જ સમજવાનું છે 11 સ્ટેજ. પ્રશ્નમાં 10.5 સ્ટેજ હોય તો તમારે 11 સ્ટેજ ગણી લેવાના છે, પણ 9.5 હોય ને તો તેના 9.5 સ્ટેજ જ રહેવા જોઈએ. લોકલ સર્વિસમાં 10.5 બરાબર 11 સ્ટેજ થઈ જશે, કારણ કે 10 સ્ટેજ પછી એક પણ સબ સ્ટેજ હોતો નથી. એટલે કે 10.5 બરાબર 11 સ્ટેજ, પણ 9.5 તો 9.5 જ રહેશે. આ જરૂરથી યાદ રાખજો મિત્રો. ત્યારબાદના પ્રશ્નો, આ પ્રશ્નો એવા છે કે ગઈ પરીક્ષામાં પૂછાઈ ચૂક્યા છે અને આવનારી પરીક્ષામાં તમને પૂછાઈ પણ શકે છે. 3 મુસાફરો લોકલ બસમાં 10 નંબરના સ્ટેજ પરથી બેઠા અને 22 નંબરના સ્ટેજ પર ઉતરી ગયા, તો તેમણે કુલ કેટલી મુસાફરી કરી ગણાય? તો 22 નંબરના સ્ટેજ પર ઉતર્યા, 10 નંબરના સ્ટેજ પરથી બેઠા હતા, તો બીજી રકમ 22 - 10, તો 12 સ્ટેજ થશે. પહેલાં આપણે સ્ટેજ શોધી લીધા 12 સ્ટેજ, અને સ્ટેજ આપ્યા હોય એને કિલોમીટર શોધવાના હોય, તો 12 ગુણ્યા 6, તો આપણો આન્સર થઈ જશે 12 × 72, તો આપણો આન્સર થઈ જશે 72 કિલોમીટર. 12 ગુણ્યા 6, 72 કિલોમીટર આપણો આન્સર થઈ જશે. જો 18 સ્ટેજના 108 કિલોમીટર થાય તો 5.5 સ્ટેજના કિલોમીટર કેટલા થશે? તો મિત્રો, ફરીથી એકવાર સ્ટેજ આપ્યા છે, કિલોમીટર પૂછ્યા છે, તો આપણો આન્સર થઈ જશે 5.5 ગુણ્યા 6. એ 5.5 ગુણ્યા 6 કરશો તો તમારો આન્સર આવશે 33 કિલોમીટર, પણ ઓપ્શનમાં ક્યાંય 33 કિલોમીટર આપ્યું નથી. તો આપણે એવું જ સમજી નહીં લેવાનું કે પ્રશ્ન ખોટો છે, વિકલ્પો પણ શાંતિથી જોવાના છે. જો અહીંયા લખ્યું છે 24 કિલોમીટરથી ઓછા, 90 કિલોમીટરથી વધુ, 9 કિલોમીટર અને 30 કિલોમીટરથી વધુ, એટલે કે 30 કિલોમીટરથી વધુમાં 33 કિલોમીટર આવે, તો આપણો આન્સર થઈ જશે 30 કિલોમીટરથી વધુ. એટલે કે આપણો આન્સર 33 છે, એટલે કે આપણે કહી શકાય કે 30 કિલોમીટરથી વધુ. જો 9 સ્ટેજના 54 કિલોમીટર થાય તો 3 સ્ટેજના કિલોમીટર કેટલા થાય? તો મિત્રો, તમને આપણા પ્રશ્નો ગમતા જાય તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જરૂરથી બતાવજો કે તમને આ પ્રશ્નો કેવા લાગ્યા, અને આગળ મેં તમને એક પ્રશ્નોનો જવાબ કહેવાનો કીધો છે તે પણ જણાવજો, એટલે મને ખબર પડી જાય કે તમારા દિમાગમાં આ માહિતી ઉતરી છે. અને આગળ આપણે થોડા લેવલના પ્રશ્નો લઈને આવવાના છીએ. આ જ ટિકિટ અને ગાણિતિક પ્રશ્નો આગળ આપણે લઈને આવીશું, તે થોડા ટફ લેવલના પ્રશ્નો હશે. આ લેવલના પણ પ્રશ્નો 2 માર્ક્સના પ્રશ્નો તો આવે જ છે,
આની પ્રેક્ટિસ પણ તમે કરતા રહેજો. અને જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં, કારણ કે આ જ પ્રકારના વિડીયો આપણે અહીંયા મૂકતા રહીએ છીએ. તો આ પ્રશ્નનો આન્સર શું થશે? 9 સ્ટેજના 54 કિલોમીટર થાય તો 3 સ્ટેજના કિલોમીટર કેટલા? તો સ્ટેજ આપ્યા છે, કિલોમીટર શોધવાના છે. તો 6 × 3 તો આપણો આન્સર થઈ જશે 18 કિલોમીટર.